હજુ પણ વરસાદી માહોલ યથાવત રહી શકે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 9 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે। અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ વરસી શકે અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે। ત્યારે જુઓ હવામાન વિભાગની સૌથી નવી આગાહી। રાજ્યમાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં રહેશે વરસાદનું જોર। 11 જિલ્લાઓમાં વરસી શકે છે હળવો વરસાદ। 9 જૂન સુધી રહેશે વરસાદી માહોલ। ચોમાસાની ક્યારે થશે ગુજરાતમાં એન્ટ્રી? રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે। અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં છૂટો છવાયો વરસાદ યથાવત રહી શકે છે। આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે येलो अलर्ट जाहिर કર્યું છે। जो आज का बरसात है, कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बारिश बरसात है थोड़ा कम हो जाएगी इक्का दुक्का स्थानों में। अगले उसके आगे 6 दिन तक मतलब 4 से लेकर 9 जून तक इसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और सौराष्ट्र कच्छ में अगले 5 दिन इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा। जो पवन का स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે ગરમીમાં રાહત મળી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વધુ સક્રિય રહેશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છનો સમાવેશ થાય છે। અહીં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ જોવા મળશે, જ્યારે મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ જોવા મળશે। તેની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતમાં મોડી થશે ચોમાસાની દસ્તક। કેરળમાં હજુ નથી થઈ સત્તાવાર એન્ટ્રી। નબળા ચોમાસાએ વધારી મૂકી છે ચિંતા। હવામાન વિભાગ અનુસાર આગામી 4 જૂનની આસપાસ દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળમ અને તમિલનાડુના કેટલાક ભાગો અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળમ પહોંચવાની ધારણા છે। આને કારણે આગામી 6 થી 7 દિવસમાં કેરળમ અને તમિલનાડુમાં પણ ભારે વરસાદ પડશે। આમ કેરળમમાં ચોમાસું 4 દિવસ મોડું આવશે, એટલે હવામાન વિભાગે સૌથી પહેલા 26 મે ચોમાસું આવી શકે તેવી આગાહી કરી। જે બાદ 1 જૂને અને હવે 4 જૂનનું અનુમાન છે, એટલે સ્પષ્ટ છે કે ચોમાસાએ હજુ સત્તાવાર રીતે દસ્તક આપી નથી। આમ પણ આ વર્ષે અલ નીનોની અસરને કારણે દેશમાં ચોમાસું નબળું રહેશે તેવી આગાહી છે, જેના સંકેત પણ હવે મળવા લાગ્યા છે।
સવાલ એ છે કે ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી? શું ગુજરાતમાં પણ મોડું આવી શકે છે ચોમાસું? હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું દસ્તક આપી શકે છે, પરંતુ લાગી રહ્યું છે કે જેવી રીતે કેરળમાં ચોમાસાની મોડી એન્ટ્રી થઈ તેવી રીતે જ ગુજરાતમાં પણ ચોમાસું મોડું આવી શકે છે. જો આવું થયું તો ધરતીપુત્રોની ચિંતા વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.